વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લા લેક્ચરની અંદર વાત કરી એમ રુથરફોર્ડનું પરમાણુ મોડેલની મર્યાદાઓ એની વાત કરી. રુથરફોર્ડનું પરમાણુ મોડેલ આપણને ન્યુક્લિયસની અંદર ધન વિદ્યુતભાર કેન્દ્રિત થયેલો છે, તેની આસપાસ ઇલેક્ટ્રોન વર્તુળમય કક્ષામાં પરિભ્રમણ કરે છે એની માહિતી આપી. રુથરફોર્ડના પરમાણુ મોડેલથી આપણને ન્યુક્લિયસ એની ત્રિજ્યા 10⁻14 થી 10⁻15 મીટરના ક્રમની હોય છે, જ્યારે પરમાણુની ત્રિજ્યા 10⁻10 મીટરના ક્રમની હોય છે. આવો એક આઈડિયા મળે છે. હવે એને વધારે વિશેષ સમજવા માટે કેમ ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે, એ મુદ્દાને આપણે ઉર્જાના સૂત્ર પરથી સમજવું છે. એટલે આપણે વાત કરશું. આપણો જે ટોપિક છે અત્યારે એ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે સાથી ફરે છે તે ઉર્જાના સૂત્ર પરથી સમજૂતી જોવી છે. આપણને ખબર જ છે, સૂર્ય ગ્રહ તંત્રની પણ આપણે વાત કરીએ તો ગ્રહો સૂર્યની ફરતે પરિભ્રમણ કરે છે એનું કારણ છે કેન્દ્રગામી બળ. સૂર્યના કેન્દ્ર વડે ગ્રહો પર કેન્દ્રગામી બળ લાગે છે, જે જરૂરી આકર્ષણ બળ બંને વચ્ચે પૂરું પાડે છે. એમ ઇલેક્ટ્રોન, સૌથી પહેલો મુદ્દો જોઈશું આપણે. ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ આકર્ષણ બળ પૂરું પાડે છે. આકર્ષણ બળને આપણે કુલંબ બળના સ્વરૂપમાં સમજશું. એટલે કે કુલંબ બળ એને હું દર્શાવું Fe વડે. શેને દર્શાવું? કુલંબ બળ અથવા જરૂરી આકર્ષણ બળ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ Fc વડે દર્શાવું. માટે કુલંબ બળનું સૂત્ર લખીએ ચેપ્ટર નંબર 1 મુજબ 1/4πε0. ન્યુક્લિયસ આપણે હાઇડ્રોજન પરમાણુ માટે જોવાની વાત કરીએ તો બંનેમાં એક હાઇડ્રોજન પરમાણુની અંદર એક ઇલેક્ટ્રોન હોવાથી આપણે E એટલે E²/r² ઇઝ ઇક્વલ ટુ એટલે 1/4πε0 Q1Q2/r² ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળ mv²/r. r છે વર્તુળાકાર પરિભ્રમણની ત્રિજ્યા, v છે ઇલેક્ટ્રોનનો વેગ, m એનું દળ. આમાંથી એક r કેન્સલ કરીએ તો આપણને પરિભ્રમણની ત્રિજ્યા, બરાબર યાદ રાખજો, આ પરિભ્રમણની ત્રિજ્યાનું સૂત્ર r ઇઝ ઇક્વલ ટુ, r ને સૂત્રનો કરતા બનાવવું તો mv² છેદમાં જશે એટલે મળે છે મને 1/4πε0 E²/mv². આ છે પરિભ્રમણની ત્રિજ્યા. સૌથી પહેલો મુદ્દો. વારાફરતી એક એક સ્ટેપમાં આપણે એને ધ્યાનમાં લઈશું. સૌથી પહેલું ધ્યાનમાં લીધું પહેલો મુદ્દો છે અગત્યનો મુદ્દો, અને કુલંબ બળ બરાબર કેન્દ્રગામી બળ. કુલંબ બળનું સૂત્ર લગાવ્યું 1/4πε0 E²/r² ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r. r ને સૂત્રનું કરતા બનાવીએ એટલે ઇલેક્ટ્રોનની વર્તુળાકાર પરિભ્રમણની ત્રિજ્યાનું સૂત્ર મળે.
R ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 E સ્ક્વેર અપોન mv સ્ક્વેર. આના પરથી આને આપીએ સમીકરણ નંબર 1. હવે આગળ વાત કરીએ આપણે, તો મારે વાત કરવી છે કુલ ઉર્જાની. આપણો પ્રશ્ન છે એને મારે ઉર્જાના સૂત્ર પરથી સમજાવવું છે. તો ઉર્જાના સૂત્રમાં કુલ ઉર્જા એ ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા છે. તો મારે વાત કરવી છે એમાં ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જાની વાત કરીએ તો સૌ પ્રથમ લઉં છું હું ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. K ઇઝ ઇક્વલ ટુ ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/mv². શું સૂત્ર છે? 1/mv². અહીંયા જો mv² બરાબર E² અપોન 4πε0r લઈ શકાય છે. તો આપણે આ સંદર્ભનો ઉપયોગ કરશું. હવે mv² બરાબર E² અપોન 4πε0r લેતા ગતિ ઉર્જા મળે છે K બરાબર 1/m ના m. મારે માત્ર આની જગ્યાએ કિંમત મૂકવાની છે. આટલી કિંમત હું અહીંયા મૂકું છું K ના સૂત્રની અંદર, તો મળે છે 1/2 ઇન્ટુ E² અપોન 4πε0r. 4 ગુણ્યા 2 એટલે 8 ભેગું કરીએ તો E² છેદમાં 8πε0r. આ મળે છે મને ગતિ ઉર્જાનું સૂત્ર. ઇલેક્ટ્રોનના પરિભ્રમણની ગતિ ઉર્જા E² અપોન 8πε0r. આને આપું હું સમીકરણ નંબર 2. આગળ વધીએ. સ્થિતિ ઉર્જાની વાત કરીએ. તમે બીજા ચેપ્ટરની અંદર ભણી ગયા હશો. સ્થિતિ ઉર્જા U બરાબર -1/4πε0 E²/r થશે. -1/4πε0 E²/r થશે. એટલે કે ઋણની નિશાનીનું કારણ છે ક્ષેત્ર અનુસાર એની દિશા -r દિશામાં હશે. એટલે આપણે નોર્મલી સ્થિતિ ઉર્જાનું સૂત્ર ચેપ્ટર નંબર 2 માં આની વિશેષ સમજૂતી આપેલી છે. -1/4πε0 E²/r થશે. કુલ ઉર્જાની વાત કરીએ અને આપણે સરખાવીએ હવે. તેથી કુલ ઉર્જા E ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા બરાબર થાય. તો આપણી પાસે એક મૂલ્ય ગતિ ઉર્જાનું છે, બીજું મૂલ્ય સ્થિતિ ઉર્જાનું છે. બંને મૂલ્યોને આપણે કુલ ઉર્જાના સૂત્રમાં મૂકવા છે. તો કુલ ઉર્જા E બરાબર ગતિ ઉર્જા E² અપોન 8πε0r, સ્થિતિ ઉર્જા -E² અપોન 4πε0r. બંનેમાંથી લસા લઈએ. 8πε0r. અહીંયા 8πε0r છે એટલે ઉપર E² વધશે, માઇનસ અહીંયા 4 હોવાથી 2E² વધશે. E² માઇનસ 2E² એટલે એક વખત -E² છેદમાં 8πε0r મળશે. આ મળી તમને કુલ ઉર્જા. કુલ ઉર્જા કેવી મળે છે? ઋણ. જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસથી બંધિત અવસ્થામાં છે. એટલે ઇલેક્ટ્રોન જુદી જુદી કક્ષાઓમાં ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરે છે. આપણે જે પ્રશ્નાર્થ લગાવ્યો હતો અહીંયા, આ પ્રશ્નાર્થનો જવાબ છે કુલ ઉર્જાનું મૂલ્ય ઋણ મળે છે. જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે બંધિત અવસ્થામાં છે. તેથી ઇલેક્ટ્રોન
વર્તુળમય પરિભ્રમણ કરે છે. આ છે આપણે ઉર્જાના સૂત્ર પરથી સમજૂતી. ક્યાંથી શરૂઆત કરી હતી થોડું શોર્ટમાં એને યાદ રાખવાનો પ્રયત્ન કરીએ તો સૌથી પહેલું આપણે ઇલેક્ટ્રોનના ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ કુલંબ બળ એટલે કે કુલંબ આકર્ષણ બળ દ્વારા પૂરું પડે છે. કેન્દ્રગામી બળ બરાબર કુલંબ બળ લીધું, બંનેના સૂત્ર લગાવ્યા. સૂત્ર પરથી મને પરિભ્રમણની ત્રિજ્યાનું સૂત્ર મળ્યું એટલે હું સૌથી પહેલું યાદ રાખીશ પરિભ્રમણની ત્રિજ્યા. આ ચેપ્ટરની અંદર દાખલા ગણવા માટે આપણે અત્યારે વ્યાખ્યાયિત કરેલા સૂત્રોની જરૂર પડશે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ એને યાદ રાખતા જઈશું. પરિભ્રમણની ત્રિજ્યા r 1/4πε0 e²/mv² થી મળે. એટલે ત્રિજ્યા મેળવવા માટે મારી પાસે વેગ હોવો જોઈએ, દળ હોવું જોઈએ. ત્રિજ્યાના સૂત્ર પછી વાત કરીએ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. ગતિ ઉર્જાનું સૂત્ર છે 1/mv². 1/mv² અનુસાર જો આ સૂત્ર પરથી હું mv² બરાબર e²/4πε0 એક r વધશે કારણ કે એક r અહીંયા સામસામે કેન્સલ થઈ જશે. એ કિંમત અહીંયા મૂકું તો મને ગતિ ઉર્જાનું સૂત્ર મળે છે e²/8πε0r. એ જ પ્રમાણે ચેપ્ટર નંબર 2 મુજબ સ્થિતિ ઉર્જા લઈ શકું છું -1/4πε0 e²/r. ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાના મૂલ્યો હું કુલ ઉર્જામાં મૂકું તો E બરાબર e²/8πε0r અહીંયાથી લીધેલી કિંમત -e²/4πε0r સ્થિતિ ઉર્જાની કિંમત. બંને ઉર્જાના મૂલ્યમાં કોમન લસા મળશે મને 8πε0r. કોમન લસા મળવાથી અહીંયા વધે e², અહીંયા 4πε0r હોવાથી અહીંયા મળે મને 2e². e² - 2e² એટલે કુલ ઉર્જાનું સૂત્ર મળે છે મને -e²/8πε0r. આપણે જે ચર્ચા કરી એની અંદર મને કુલ ઉર્જાનું મૂલ્ય ઋણ મળે છે. કુલ ઉર્જાનું મૂલ્ય ઋણ મળે છે જે સૂચવે છે કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે બંધિત અવસ્થામાં છે. આ બંધિત અવસ્થાને કારણે જ એ જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. એટલે એક વાત અહીંયા ક્લિયર થઈ ગઈ આખા પરમાણુ મોડેલ પરથી કે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે જુદી જુદી કક્ષાઓમાં પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે જ્યારે ન્યુક્લિયસમાં ધન વિદ્યુતભાર રહેલો છે. એ ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભારિત છે. બંને વચ્ચે આકર્ષણ બળ હોવાને કારણે એ વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે જેને આપણે ઉર્જાના સૂત્ર પરથી પણ ચેક કરી શકીએ છીએ. બીજું ઘણી બધી વખત આપણે ઉર્જાના સૂત્રોની કમ્પેરિઝન MCQ ગણવા માટે જરૂર પડતી હોય છે. એટલે હવે JEE અને NEET માટે ખાસ અત્યારે જે તમે ટોપિક જોયો છે એમાં JEE અને NEETમાં ઉપયોગમાં આવતા સૂત્રોની વાત કરીએ તો સૌથી પહેલું સરખામણી કરીએ આપણે ઉર્જાની જ સૂત્રોની સરખામણી કરીએ તો કેનું મૂલ્ય છે e²/8πε0r. સૌથી પહેલો મુદ્દો. ગતિ ઉર્જા મળી તમને કે બરાબર e²/8πε0r. તમને બીજો મુદ્દો છે સ્થિતિ ઉર્જા u બરાબર -e²/4πε0r. અને ત્રીજું છે કુલ ઉર્જા E બરાબર -e²/8πε0r. આ ત્રણ સૂત્રોની હું સરખામણી કરું તો ગતિ ઉર્જા અને કુલ ઉર્જામાં માત્ર ઋણ નિશાનીનો ફેર છે. એટલે સૌથી પહેલી સરખામણી આવે છે અહીંયા ગતિ ઉર્જા કે બરાબર માઇનસ કુલ ઉર્જા. એટલે ગતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચેનો સંબંધ થયો કે બરાબર -e. માત્ર ઋણ નિશાનીનો ફેર છે, બાકી બંને સરખા છે. એટલે ગતિ ઉર્જા કે બરાબર -e,
બીજો મુદ્દો, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની સરખામણી. કેનું સૂત્ર છે E²/8πε0r. એમાંથી મારે સ્થિતિ ઉર્જાને સેટ કરવી છે. સૂત્ર લખું અહીંયા E²/8πε0r. તો આમાંથી હું -E²/4πε0r કોમન કાઢું તો વધે છે મારી પાસે છે 8πε0r, એટલે વધે છે મારી પાસે -1/2. શું વધે છે? -1/2. બરાબર જોજો અહીંયા E²/8πε0r હતું, 8ના હું 2 ભાગ પાડું, 4 × 2. અહીંયા માઇનસ લેવાનું કારણ છે મારે આની જગ્યાએ મૂકવું છે સ્થિતિ ઉર્જા. તો મને સંબંધ પ્રસ્થાપિત થશે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો. માટે K બરાબર -1/u. u એ સ્થિતિ ઉર્જા સૂચવે છે, તો K બરાબર -1/u. માટે u બરાબર -2k. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ u બરાબર -2k. હવે તમને ખબર જ છે કે ગતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચે માત્ર માઇનસનો ડિફરન્સ છે. માટે હજી એક સંબંધ જોઈએ, સ્થિતિ ઉર્જા u બરાબર +2e, કારણ કે -k ની જગ્યાએ હું +e મૂકી શકું. આટલા સંબંધો પ્રસ્થાપિત થાય છે. MCQ ગણવા માટે, JEE અને NEET માટે સૌથી મહત્વના સૂત્રો છે આ. પહેલું સૂત્ર ગતિ ઉર્જા E²/8πε0r, સ્થિતિ ઉર્જા -E²/4πε0r અને કુલ ઉર્જાનું સૂત્ર -E²/8πε0r. સરખામણી કરીએ આની તો ગતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચે માત્ર ઋણ નિશાનીનો ફેર છે. બંનેના મૂલ્યો સરખા છે, નિશાની ઋણ છે. ગતિ ઉર્જા પરથી જો મારે એને સ્થિતિ ઉર્જાના પદમાં ફેરવવું હોય ગતિ ઉર્જાના સૂત્રને, તો ગતિ ઉર્જાનું સૂત્ર છે E²/8πε0r. માટે K બરાબર -E²/4πε0r અને -1/2, એટલે કે K -1/u, u -2k. સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ u -2k. સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા વચ્ચેનો સંબંધ u 2e. તો આખો જે ટોપિક છે આ વ્યવસ્થિત તમારે એક વખત લખીને આને પ્રિપેર કરવાનો છે, અને આ જે ઉર્જાના સૂત્રો છે એને આગળ જતાં આપણે દાખલા ગણવા માટે ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના અને MCQ ગણવા માટે, JEE અને NEET બેઝના MCQ ગણવા માટે આગળ એને ઉપયોગમાં લઈશું. એટલે બહુ વ્યવસ્થિત રીતે સરળ ભાષામાં આ રજૂઆત છે, એને તમે વ્યવસ્થિત યાદ રાખજો. થેન્ક યુ.